નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે લાવ્યા છીએ રેવન્યુ તલાટી મેન્સ પરીક્ષા માટેના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો અને તેના જવાબો, જે તમારી તૈયારી મજબૂત બનાવશે. ચાલો શરૂ કરીએ. તો પ્રથમ પ્રશ્ન છે, વિશ્વ પર્યાવરણ દિવસ પર 5 જૂન યુએનઈપી દ્વારા આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. 53મો વિશ્વ પર્યાવરણ દિવસ, જેની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો, વિશ્વ કક્ષાએ દક્ષિણ કોરિયાના જેજુ પ્રાંતમાં ઉજવવામાં આવ્યો હતો. દક્ષિણ કોરિયા તેનો યજમાન દેશ હતો. 2026માં અઝરબૈજાનમાં આયોજન કરાશે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ભારતમાં નવી દિલ્હી ખાતે થઈ હતી, જેનું સૂત્ર એક રાષ્ટ્ર એક મિશન પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત. જ્યારે રાજ્ય કક્ષાની ઉજવણી ગાંધીનગર સીએમ દ્વારા થઈ હતી, જેમણે માતૃવન કવચનું ઉદ્ઘાટન કર્યું. એક પેડ માં કે નામ 2.0. ગુજરાત દેશભરમાં બીજા સ્થાને વૃક્ષ વાવેતરમાં છે, જે 17.48 કરોડ વૃક્ષો વાવ્યા છે. અમદાવાદમાં સિંદૂર વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તથા ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ દિવસે દેશમાં 2 નવીન રામસર સાઇટ, રાજસ્થાનમાં ખીચર અને મેનારનું પણ સમાવેશ થયો છે અને દેશમાં હાલ કુલ રામસર સાઇટ 91 છે. મિત્રો, બીજો પ્રશ્ન એ સ્પેસ રિલેટેડ છે, જે વિજ્ઞાન અને ટેકનોલોજી તથા કરંટમાં પણ પૂછાઈ શકે છે, જે છે એક્સિયોમ 4 મિશન. આ મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાતને લઈને હતું, જેનું લોન્ચ પેડ યુએસએ ફ્લોરિડામાં આવેલા કેનેડી સ્પેસ સેન્ટર હતું, જ્યારે સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનમાં આઈએસએસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ચોથું ખાનગી મિશન હતું, જેમાં યુરોપિયન સ્પેસ એજન્સી નાસા ઇસરોનો મહત્વનો સહયોગ હતો. આ મિશનમાં ભારતના શુભાંશુ શુક્લા ગ્રુપ કેપ્ટન હતા, જે આઈએસએસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બન્યા અને અવકાશ યાત્રા કરનારા બીજા ભારતીય બન્યા. પ્રથમ રાકેશ શર્મા અને બીજા શુભાંશુ શુક્લા. આ મિશનમાં 4 ક્રૂ મેમ્બર હતા અને ક્રૂ ડ્રેગન ગ્રેસ નામનું સ્પેસ ક્રાફ્ટ વપરાયું હતું. આ ફેક્ટ જરૂરથી યાદ રાખજો મિત્રો, જે તમને અવશ્ય કામ લાગશે. ચાલો વધીએ નવા ક્વેશ્ચન પર. નવો ક્વેશ્ચન એ બ્રિક્સ સમિટ રિલેટેડ છે. દર વખતે મિત્રો કોઈ પણ એક્ઝામ હોય ત્યારે કોઈ પણ નજીકમાં જે સમિટ થઈ હોય તેના રિલેટેડ ફેક્ટ જોઈ લેવા જરૂરી છે અને તે એક્ઝામમાં પૂછાઈ પણ શકે છે. તો જોઈએ આપણે 17મી બ્રિક્સ સમિટ 2025 વિશે, જેનું આયોજન બ્રાઝિલ રિયો ડી જાનેરો ખાતે થયું હતું. સમિટનો વિષય વધુ સમાવેશી અને ટકાઉ શાસન માટે વૈશ્વિક દક્ષિણનો સહયોગને મજબૂત બનાવો. ઇન્ડોનેશિયા આ સમિટમાં 10મું સભ્ય બન્યું બ્રિક્સનું, અને 18મી બ્રિક્સ સમિટ 2026નું આયોજન ભારતમાં કરવાનું છે. જ્યારે આ સમિટમાં રિયો ડી જાનેરો ડિક્લેરેશન કરવામાં આવ્યું, જેમાં બહુપક્ષીયતાને મજબૂત બનાવી અને વૈશ્વિક શાસનમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિક્સ, જેમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે, જેની સ્થાપના 2006માં થઈ હતી, ત્યારે તે બ્રિક નામ હતું. ત્યારબાદ 2010માં સાઉથ આફ્રિકા તેનું સભ્ય બન્યું, જેથી તેનું નામ બ્રિક્સ કરવામાં આવ્યું, અને હાલમાં ટોટલ 10 સભ્યો છે, જેથી તેનું નામ બ્રિક્સ પ્લસ કરવામાં આવ્યું છે. ચાલો વધીએ નેક્સ્ટ પ્રશ્ન પર. મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન એ ગુજરાત કરંટ અફેરને લઈને છે, જેમાં પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ તાપી કે તારે, જે એક મહત્વનો પ્રોજેક્ટ હતો. આ પ્રશ્ન મિત્રો 1 માર્ક્સ અથવા 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. જોઈએ આપણે આ પ્રશ્ન. તો પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ તાપી કે તારે, જેમાં શૈક્ષણિક અભ્યાસ પ્રવાસ સાથે સંકળાયેલું પ્રોજેક્ટ છે, જેમાં તાપી જિલ્લાના 28 આદિવાસી વિદ્યાર્થીઓને શ્રી હરિકોટા ખાતે ઇસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. ચાલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, જે છે દેશનો પ્રથમ ટ્રાઇબલ જીનોમ પ્રોજેક્ટ, જે ગુજરાતના કરંટ અફેરને લઈને છે. તો જોઈ લઈએ આપણે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો ગુજરાતના આદિવાસી વસ્તી માટે સંદર્ભ જીનોમ ડેટાબેઝનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા સંચાલિત છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 17 જિલ્લાના 2000 આદિવાસી સમુદાયના વ્યક્તિઓનું જીનોમ સિક્વન્સિંગ થવાનું છે. જીનોમ સિક્વન્સિંગ એટલે શું? તો ડીએનએમાં રહેલા ન્યુક્લિયોટાઇડ બેઝની જોડી એટલે કે ATCG ને ચોક્કસ ક્રમમાં ગોઠવવા. ચાલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન એ હાલમાં જ જે SCO સમિટ થઈ, શાંઘાઈ કોઓપરેશન સમિટ, તેને રિલેટેડ છે. તો જોઈ લઈએ આપણે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 2001 શાંઘાઈ ચીનમાં થઈ હતી, જેનું હેડક્વાર્ટર બેઇજિંગ ચીનમાં છે.
જેની ઉત્પત્તિ શાંઘાઈ 5 એટલે કે ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. ભારત તેનું સભ્ય છે. 25મી એસસીઓ સમિટ ટિયાનજિન પ્રાંત ખાતે ચીનમાં યોજાઈ હતી, જે 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ હતી, જેનું અધ્યક્ષતા સ્થાન ચીન પાસે હતું, જ્યારે 2025-26ના વર્ષ માટે તે કિર્ગિસ્તાનમાં યોજાવાની છે. ટિયાનજિન ઘોષણા તેમાં કરવામાં આવી અને ભારતે એઆઈ સહકાર અને સમાન અધિકારની વાત કરી તથા આતંકી હુમલાની નિંદા કરી. આજના વિડીયો માટે એટલું જ. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આગામી વિડીયોમાં વધુ મહત્ત્વના પ્રશ્નો સાથે ફરી મળીશું. અભ્યાસ રાખો અને સફળતા તમારી.